ગોંડલ માર્કેટયાર્ડથી સત્યમ આપણી સાથે જોડાઈ ગયા છે। સત્યમ, જે રીતની આગની ઘટના છે, બીજી વાર ગોંડલ માર્કેટયાર્ડમાં જ આગ લાગી છે। અનેક સવાલો આ ઘટનાએ ઉપજાવ્યા છે। હજી મગફળી કાંડ ભૂલાયો નથી, ત્યાં બીજો કાંડ। કઈ રીતે જોઈ શકાય આખી ઘટનાને? હજી ચોક્કસથી મગફળી કાંડ જે સામે આવ્યો હતો ને જે આગો લાગવાની જે ઘટના સૌરાષ્ટ્રમાં જે એક બાદ એક સામે આવી રહી છે તે હજુ લોકો ભૂલી નથી રહ્યા, ત્યારે વધુ એક ઘટના આગની સામે આવી છે। વાત છે ગઈકાલની ઘટનાની કે ગઈકાલે જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે મરચાની ભારીમાં જે આગ લાગી હતી, આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। અત્યારના હું દ્રશ્યો આપને આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બતાવવા માંગીશ કે આ જે માર્કેટિંગ યાર્ડની આ જે ખાલી જગ્યા છે તે યાર્ડને અહીં પ્રાઇવેટ માલિકીની આ જે જગ્યા છે અને યાર્ડને આપવા આવી હતી। જોકે આ ખાલી જગ્યામાં મરચાની ભારી મોટા પ્રમાણમાં રાખવામાં આવી હતી। ગઈકાલે કોઈ વેપારી દ્વારા કચરો સળગાવવામાં આવ્યો હતો અને આ જે કચરાનો જે તિખારો છે તે આ મરચાની ભારીમાં પહોંચ્યો હતો ને જેને કારણે આ તમામ જે મરચાની જે ભારી અહીં રહેલી હતી, અંદાજિત માનવામાં આવી રહ્યું છે કે 3000થી ઉપરની જે ભારી છે તેમાં આગ લાગી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોકે કલાકોની જહેમત બાદ જે ફાયર બ્રિગેડ છે તેમને આગ પર કાબુ મેળવ્યો હતો। થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં અહીં વેપારીઓ દ્વારા અથવા તો ખેડૂતો દ્વારા જે મરચાની ભારી રાખવામાં આવતી હોય છે તો ફાયર સેફટીની ક્યાંક ને ક્યાંક વાત થતી હોય છે। ફાયર સેફટીના સાધનોનો ક્યાંક અછત, ફાયર સેફટીના સાધનો અહીં નહોતા। જો ફાયર સેફટીના સાધનો હોત તો ક્યાંક આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ન ધારણ કરી શકત। પરંતુ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફટીના સાધનો તો છે, પરંતુ આ જે ખાલી જગ્યા, જે પ્રાઇવેટ જે જગ્યા છે કે જે માર્કેટિંગ યાર્ડને આપવામાં આવી છે તેમાં ફાયર સેફટીના સાધનો નહોતા। અહીં આપણી સાથે કેટલાક વેપારીઓ પર જોડાયા છે। આપને પૂછવા માંગીશ કે ગઈકાલની ઘટનાના હજુ થોડો સમય જ થયો છે, હજુ મોટા પ્રમાણમાં અહીં મરચાની ભારી રહેલી છે, ખૂબ જ મોટા પ્રમાણમાં। તો હવે આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે શું પગલાં લેવામાં આવે છે? કારણ કે ફાયર સેફટી સૌપ્રથમ આવી જે જગ્યાઓ હોય કે જ્યાં આગ લાગવાનો ભય રહેતો હોય ત્યાં ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે, તો આ જગ્યા પર શા માટે ફાયર સેફટીના સાધનો નહોતા? આ જગ્યા પ્રાઇવેટ જગ્યા છે, માર્કેટ યાર્ડની અંદર તમામ જગ્યાએ ફાયર સેફટી છે જ, અને આ જગ્યા ઉપર પ્રાઇવેટ જે માર્કેટ યાર્ડને વાપરવા આપે છે આજ 5 વર્ષ થયા, તો આમાં કાંઈ ફાયર સેફટીના કોઈ પ્લાન છે જ નહીં। અને અહીંયા ફાયર સેફટી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ જે આગ લાગી એના 15 જ મિનિટમાં ફાયર અહીંયા પહોંચી ગયા હતા, એટલે આગને કાબૂમાં આવી ગઈ હતી। અને હવે પછી અમે વિચારી છીએ ફાયર સેફટી માટે અહીંયા, એટલે આગળના પ્રયાસો છે અમારા। ચોક્કસથી અહીં મોટા પ્રમાણમાં વેપારીઓ પણ છે, પરંતુ આપ માનો છો કે જો વેપારીઓ દ્વારા થોડા પૈસા કાઢીને જો ફાયર સેફટીના સાધનો અહીં વસાવવામાં આવે તો ખુદ વેપારીઓને જ આ સાધનો કામ આવી શકે છે એમ છે, અને ખેડૂતોનું જે નુકસાન થયું, વેપારીઓનું જે નુકસાન થયું તે નુકસાન આજે ન થયું હોત? અમારા વેપારીને અહીંયા કોઈ એવા પૈસા ભેગા કરી અને ફાયર સેફટીની કોઈ જરૂર જ નથી। અમારું માર્કેટ યાર્ડ જ એવડું સધર છે કે ફાયર સેફટીનો પણ પ્લાન એ બેસાડી શકે તેમ છે, પણ આ જગ્યા હાલ પ્રાઇવેટ જગ્યા છે, કોઈ માલિકીની જગ્યા નથી, માર્કેટ યાર્ડની જગ્યા નથી, તો અહીંયા એવી રીતે ફાયર સેફટી આપણે બેસાડી ન શકીએ। અને અંદર જે માર્કેટ યાર્ડનું ગ્રાઉન્ડ છે ત્યાં બધે ફાયર સેફટીનો બધે પ્લાન છે જ। ગઈકાલે જે 3000થી વધુ જે ભારીમાં આગ લાગી હતી મરચાની, અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે તેની સામે ડબલ અત્યારે મરચાની આવક અત્યારે આ જગ્યા ઉપર રહેલી છે, તો હવે આવનારા દિવસોમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે શું પ્લાન કરવામાં આવ્યો છે? આ પ્રકારની દુર્ઘટના હવે ક્યારેય નહીં બને। આ તો કોઈ એક ભૂલને કારણે બની ગઈ છે। એક જે આ પ્રાઇવેટ જગ્યા છે, પ્રાઇવેટ જગ્યામાં જે આપણે આપેલી છે ભાઈ એ જગ્યા, તેને પણ આમાં વાપરે છે એ જગ્યા, અને એ સાફ સફાઈ કરવાથી એક તણખો લાગવાથી જે આ બની ગઈ ઘટના, એમાં કોઈનો વાંક નથી, અને આ આકસ્મિક ઘટના છે। અને આવું તો બનતું, આ કોઈ રાજકીય સ્ટન્ટ નથી ગયા, આ કોઈ સરકારનું સ્ટોરેજ નથી, આ તો ખેડૂતોનો માલ છે, અને ખેડૂતની સાફ કરવાને ભૂલને હિસાબે બની ગયું છે, બાકી આવું કોઈ થઈ ન શકે। આપ શું કહેશો, જે રીતે ગઈકાલે વિકરાળ આગ લાગી હતી, શું કહેશો? હું માર્કેટમાં 10 વર્ષથી મરચામાં ફરજ બજાવું છું। મારા આ ગ્રાઉન્ડ અમારું ન હોય, બીજાનું પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, અમારી યાર્ડના ગ્રાઉન્ડની અંદર જગ્યા ન હોય તો આ લોકો ગ્રાઉન્ડ વાપરવા આપે છે, એનો અમે આભાર માનીએ છીએ। અને જે આ ગ્રાઉન્ડના માલિક હતા એ કચરો ભેગો કરીને કચરો વારતા હતા, એમાં તણખું જરીને અમારી આગ લાગી ગઈ છે। એનો પણ કોઈ ઈરાદો નહોતો, આગ લગાડવાનો કોઈ ઈરાદો નહોતો। આપણા સામે જોવો છો એ બધું કાબૂમાં આવી ગયું હતું। ત્રણ કલાકમાં રાજકોટ, જેતપુરના ફાયર બ્રિગેડ ગોંડલને આવ્યા હતા, થાય લીધી યાર્ડે અને કર્મચારી ગણ, દલાલ મંડળ ગણ બધાએ સહકાર ખેડૂતોએ આપ્યો હોય, આ કાબૂમાં આવી ગઈ છે। મરચાના ગ્રાઉન્ડની અંદર 30,000 ભારી પડી હતી, એમાં 3,000 ભારીનું અમારે નુકસાની છે।
આપ શું કહેશો? આપ પણ એક ખેડૂત છો અને ગઈકાલની જે ઘટના સામે આવી, ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે સૌરાષ્ટ્રમાં આગની ઘટના સામે આવી રહી છે, ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવે છે કે આ એક આકસ્મિક આગ નથી, પરંતુ ગઈકાલની જે આગ છે તે ક્યાંક આકસ્મિક આગ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ આગ તો કાબુમાં ગઈકાલે જ આવી ગઈ છે, પરંતુ આવનારા દિવસોમાં ખેડૂતોની હજુ પણ મોટા પ્રમાણમાં અહીં મરચાની ભારીઓ છે. શું કહેશો? માર્કેટ યાર્ડની જવાબદારી થોડીક હોય છે અને જવાબદારી એને નિભાવેલ છે. જે આગ કાબૂમાં લઈ લીધી એ બહુ સારું વાત છે, કારણ કે 30,000 જેવો માલ પડ્યો હોય અને ખાલી 3,000નું નુકસાન થયું તો અમે માર્કેટ યાર્ડનો આભાર માની. તો આ હતા ખેડૂતો અને વેપારીઓ. તેઓનું કહેવું છે કે જે ગઈકાલની જે આગ લાગી હતી તે કોઈ રાજકીય સ્ટન્ટ નહોતો, તે એક આકસ્મિક આગ હતી. એક સામાન્ય પુલના કારણે આ આગ છે તે વિકરાળ સ્વરૂપ બની હતી, પરંતુ હવે આ તમામ જે માર્કેટિંગ યાર્ડ છે તેમના દ્વારા સેફટીના સાધનો આ જગ્યા ઉપર વસાવવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય. જી સત્યમ, આભાર સમગ્ર માહિતી માટે. તો ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે આકસ્મિક આગ હોઈ શકે અને જે રીતે તરત કાબૂમાં લેવાય ત્યારે માર્કેટ યાર્ડનો આભાર પણ તેઓ માની રહ્યા છે.